જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રામેશ્વરમ જ્યોતિર્લિંગની કથા સાંભળીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું ઘણું મહત્વ છે। તેમાંથી જો કોઈ એક પણ જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય તો વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે। રામેશ્વરમ જ્યોતિર્લિંગ ને 7મું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। આ ઉપરાંત તે 4 ધામની યાત્રાનું એક પવિત્ર સ્થળ છે, જેના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યમાં રામનાથપુરમ નામના સ્થળે આવેલું છે। આ જ્યોતિર્લિંગ વિશે એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના સ્વયં ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી। ભગવાન રામ દ્વારા સ્થાપિત થવાને કારણે આ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે। સ્કંદ પુરાણમાં તેની વિગતવાર કથા વર્ણવેલી છે। હાલનું રામેશ્વરમ મંદિર લગભગ 350 વર્ષ પહેલા બાંધવામાં આવ્યું હતું। અહીંની કારીગરી ખૂબ જ સુંદર છે। મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગભગ 100 ફૂટ ઊંચો ગોપુરમ છે। રામેશ્વરમ મંદિર પરિસરમાં કુલ 24 તીર્થ સ્થાનો છે, જેમ કે ધનુષકોટી, ચક્રતીર્થ, શિવતીર્થ, અગસ્ત્ય તીર્થ, ગંગા તીર્થ, યમુના તીર્થ। આ તમામ તીર્થ સ્થાનોની મુલાકાત લીધા પછી જ રામેશ્વરમ જ્યોતિર્લિંગને જળ અર્પણ કરવાનો મહિમા છે। શિવલિંગ પર માત્ર ગંગાજળ ચઢાવવાની પરંપરા છે। આ માટે હરિદ્વારથી જળ લાવવામાં આવે છે। હવે આપણે રામેશ્વરમ જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ સમુદ્ર પાર ગંધમાદન પર્વત પર રોકાયા હતા। ત્યાં ઘણા ઋષિ મુનિઓ શ્રીરામના દર્શન માટે આવ્યા હતા। તે બધાને આદર આપતા ભગવાન રામે તેમને કહ્યું કે પુલસ્ત્યના વંશજ રાવણને મારવાથી મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે। તમે લોકો મને એમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય જણાવો। આ સાંભળીને ત્યાં હાજર તમામ ઋષિઓએ એક સ્વરે કહ્યું કે તમે અહીં શિવલિંગની સ્થાપના કરો, તેનાથી તમને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળશે। ભગવાન રામે આ વાત સ્વીકારી અને હનુમાનજીને કૈલાશ પર્વત પર જવા અને ત્યાંથી શિવલિંગ લાવવાનો આદેશ આપ્યો। હનુમાનજી તરત ત્યાં પહોંચ્યા, પરંતુ તેમણે તે સમયે ભગવાન શિવને જોયા નહીં। તેથી તે ત્યાં બેસીને તેમના દર્શન કરવા તપસ્યા કરવા લાગ્યા। થોડા સમય પછી હનુમાનજી શિવના દર્શન કરીને શિવલિંગ સાથે પાછા ફર્યા, પરંતુ ત્યાં સુધીમાં તો શુભ સમય પસાર થવાની આશંકાથી સીતાજીએ રેતીમાંથી લિંગનું નિર્માણ કર્યું અને તે લિંગની સ્થાપના કરી। ભગવાન શ્રી રામે શિવલિંગ પર અભિષેક કરી તેમની પૂજા કરી। આ બધું જોઈને હનુમાનજીને ખૂબ દુઃખ થયું। તેણે ભગવાન રામને પોતાની વ્યથા સંભળાવી। ભગવાને હનુમાનજીને લિંગની સ્થાપનાનું કારણ જણાવી દીધું અને કહ્યું કે જો તમે ઈચ્છો તો આ લિંગને અહીંથી જળમૂળથી હટાવી દો। હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થયા અને તે લિંગને જળમૂળથી ઉપાડવાનું શરૂ કર્યું, પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે હટ્યા નહીં। અંતે તેમણે તે શિવલિંગને પૂંછડીમાં લપેટીને ઉખેડી નાખવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં તે જેમ છે તેમ અડગ રહ્યું। ઉલટું હનુમાનજી એક કોશ દૂર જઈને પડ્યા અને બેભાન થઈ ગયા। જ્યારે હનુમાનજી ભાનમાં આવ્યા ત્યારે ભગવાન શ્રી રામને પરબ્રહ્મના રૂપમાં તેમની સામે જોયા। ભગવાને તેમને શંકરજીનો મહિમા કહીને જ્ઞાન આપ્યું। ત્યારબાદ હનુમાનજી દ્વારા લાવેલા લિંગની સ્થાપના પણ નજીકમાં જ કરવામાં આવી હતી।
એક અન્ય પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામ જ્યારે લંકા યુદ્ધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ સ્થાન પર સમુદ્રની રેતીમાંથી શિવલિંગ બનાવીને તેમની પૂજા કરી હતી અને ભગવાન શિવ પાસે રાવણ પર વિજય મેળવવાનું વરદાન માંગ્યું હતું. પછી ભોળાનાથે ખુશીથી ભગવાન રામને આ વરદાન આપ્યું. ભગવાન શિવે પણ લોકોના કલ્યાણ માટે જ્યોતિર્લિંગના રૂપમાં ત્યાં નિવાસ કરવાની દરેકની પ્રાર્થના સ્વીકારી. ત્યારથી આ જ્યોતિર્લિંગ અહીં વિરાજમાન છે. મિત્રો, આ હતી રામેશ્વરમ જ્યોતિર્લિંગની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.